નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. અને જો આજે વાર છે રવિવાર, આજે છે વસંત પંચમી. ગઈકાલે અમારા આસ્થાબેનનો વિડીયો મૂક્યો હતો, ખ્યાલ હોય તો કાલે માં સરસ્વતી માતાનું ત્યાં નૃત્ય બધા કર્યું હતું, બધા બાળકોએ નાનાએ, અને ત્યાં સ્કૂલે ગયા હતા, પણ ત્યાં તો આપણે સ્કૂલનું લેવાય નહીં, પણ તોય મેં ટુકડો એક ઘરે બનાવીને મૂકેલો છે, તો તમને બધાને ગમશે. ને આજે બહુ સારો એવો દિવસ છે, બુદ્ધિના દાતા એવા માં સરસ્વતી. અને તમને હું આજના પહેલાં મારા ભગવાનના દર્શન કરાવી દઉં. આજના ભગવાનના દર્શન માં ભવાની. અને અત્યારે વાગી ગયા છે 9:15. અને મહેમાન બધા અડધા મહેમાન આજે સવારે આવ્યા, એની મુલાકાત કરાવી દઉં. સાથે સાથે જો આપણે લાઠીથી આપણે મળ્યા હતા, મહાદેવ, આ માસીની છોકરી અને ભાણુભાઈ નથી આવ્યા હજી. જો આ ભાણુભાઈ આવ્યા, જો અમારા ભાણુભા પધારે. ના એક બેન અમારા ઉઠી ગયા છે, ઓલા ભાઈ ઉઠી ગયા છે, અને મારા માસી જો પીરસવા બેસી ગયા છે ગાંઠિયા, અને લઈ આવ્યા છે લોચો નહીં થાય ને, લોચો નહીં થાય ને, લોચો નહીં તો ઓલામાં લોચો છે, ચા ને ભાખરી. પોચું છે બધું, એમ હળવું લાવ્યા. પછી જતા હોય તારે અત્યારે અહીંયા લોચો ન થાવ. આ બેદી આપણે એવું કે આપણે બેદી ચચવાઈ રહેવા જોઈએ, એમ લગ્ન પ્રસંગ બધું સાચવીને એમ એવું છે. એટલે પછી અમે જો લઈ આવ્યા છે, ને એમાં જો થોડા ખમણ છે, એ આની હાટું લીધા, રુદ્ર હાટું. એ કે મારે ખમણ ખાવા છે, એટલે નાનું થોડુંક ટૂંકમાં લીધું છે. અને આવી રીતે બધી તૈયારી, મારા બાન બધા આવે છે, મહેમાન આવી ગયા છે, પ્રસંગમાં જવાનું છે, ત્યારે ત્યાં જવાના છે. અને અમારા ભાઈને આ બાજુ બધા સૂતા છે. જો મારા મહાદેવ માસા, મહાદેવ હાલો નાસ્તા પાણી કરવા, હાલો આવો છો ને? હા ચલો. જો મારા માસા આવી ગયા છે, મારી બા આવ્યા. જય શ્રી કૃષ્ણ. હાલો આવ્યો છો કે? તો ભાઈને એવું છે અમારા ભાઈ જો શાંતિથી સૂતા છે, અને મહેમાનનું જો બધું જે આમ ગાટલાના હાથ ત્યાં બધું મહેમાનનો ઉતારો આ રાખ્યો છે, એવું છે. શાંતિથી ભાઈ આજ આખી રાત જાગ્યા છે, શરદી થઈ ગયેલા આખી રાત જાગ્યા છે આજે, એટલે હુઈ ગયો અત્યારે થાકીને. ચાલ નાસ્તો કરવા આવ્યો ને? સારું હાલો નાસ્તો કરવા આવે છે, ને પછી અમારે જવાનું છે પ્રસંગમાં, પણ અમે બધા બપોર પછી જવાના છીએ. આ મહેમાન બધા વહેલા નીકળવાના છે, એ રીતનું છે. અને બધા બેસી ગયા, ચાલો નાસ્તો કરવા. જય શ્રી કૃષ્ણ. મારા ઘરનાને તમને મળાવી દો બધાને. જય શ્રી કૃષ્ણ. હા હા એમ જો હા એ મહેમાનને મળાવ્યા ને. હા મારા માસન મેં ઓળખાણ કઢાવી, હમણાં હુકાઈ જાય બિચારા. હા એવું છે. ચાલો તો નાસ્તા પાણી કરી લઈ. તમે ચાલો બધા નાસ્તા પાણી કરવા. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 6:45, અને અત્યારે જો આરતી અમારે 2 બહેનો કરવાના છે, એટલે ઘરે બીજું કોઈ છે નહીં, 2 બહેનો અમારે છે, હું છું, અને જાગો એટલા જ છીએ. શું કામ છે તમને આગળ કહું, પણ અત્યારે જો આ બાજુ રસોઈ થોડીક વહેલી ચાલુ કરી દીધી બનવાની. સેવ ટમેટાનું શાક છે ને, કે ખાલી ટમેટા? સેવ ટમેટાનું ને ભાખરી 2 વસ્તુ બનાવવાની છે. હા અને અમારે જવાનું છે બહાર, કારણ કે એમાં પ્લાન થોડોક બધું આખો ફેરફાર થઈ ગયો. એમાં થયું છે એવું કે મારા નાના ભાઈ રુદ્રાક્ષભાઈને થોડીક તબિયત બની ગઈ હતી સવારમાં. આમ તો રાતની થોડીક તકલીફ હતી, એટલે અહીંયા કંઈક સોજો આવી ગયો છે, એટલે કંઈક ખાતો પીતો ને રાત્રે રોયો છે, એટલે બધું ઇન્સ્પેક્શન લાગી ગયું છે થોડુંક, એટલે લઈ ગયા હતા દવાખાને. તો ત્યાં એવું કીધું દાખલ થવું પડશે. પછી અમારા ઘરની બાજુમાં હોસ્પિટલમાં અત્યારે એને દાખલ કરે છે, 2 દિવસ ત્યાં રહેવું પડશે. એટલે મારા બા છે અને નાના ભાઈના સાસુમાની 2 ત્યાં છે અત્યારે, અને ઋતિ, એ 3 લોકો ત્યાં છે. મારા પપ્પા ગયા છે કામકાજ માટે, અને અમારે અત્યારે બધા નકર જવાનું હતું પ્રસંગમાં કા, પણ આખો પ્લાન વિખાઈ ગયો બધું. પણ હવે વ્યવહારનું થોડી કંકોત્રી આવેલી છે, આપણે બધું એ સાચવવું પડે. અને હા માનતી નથી કે જવું છે, નકર અમારી ઈચ્છા નહોતી જવાની, પણ હવે આ પાછું માનતા નથી 2 છોકરી કે નહીં જવું છે. દત્ત આવ્યો છે એટલે કે ત્યાં જ જવું માનું પિયા પાયા. એટલે હવે મારા બાએ કહે કે તમે જીવો તો કંઈ વાંધો નહીં. એટલે હવે અમે લોકો જાય છે ત્યારે જમવાનું છે ત્યાં, એટલે અમે લોકો ત્યાં જશું જમવાનું. ત્યારે પેલા રસોઈ બનાવે છે, હોસ્પિટલે લઈ દેવાનું. અને હા વડી હાલીને જ જવાય એવું છે, અહીંથી 2 સોસાયટીની બહાર. હા અમારે સોસાયટીની બહાર જ છે, એટલે આ ઘેરે જમી જશે કે વારા ફરતી આવીને? બરાબર બરાબર. હા અરે થકવાડી દીધા છે. નાસ્તો કરીને જાઉં, આમ કરી લ્યો પછી જઈએ,
પણ એ પૂરું ફટાફટ કરી લઈને ત્યાં કે હવે હાલો એવું થાય ફટાફટ કર્યું કે હવે હાલો. એટલે આજે કઈ બહુ વિડીયો ઉતારવાનો કઈ સમય ન મળ્યો અત્યારે એવું બધું થયું છે. અત્યારે બીજો વિડીયો સવાર મેં કૂતરો ત્યારે કઈ એટલું બધું હતું નહીં અને પાછું વધ્યું અત્યારે એક સમય મળ્યો. આગળ બધા ફ્રી થયા, બધા મહેમાન હતા એ લોકો ત્યાં પ્રસંગમાં ગયા અને અમે લોકો અહીંયા ઘેરે હતા કારણ કે આબીને રાખવા એમાં મારા દદભાઈ એટલે ત્રણેય હરખા ને અમે પાછું નવું બીજું એ થયું કે અમારા હિતુભાઈ ઉપર જાય રમવા આવે છે ઉપરથી તો એ વળી જાગું ને બધા રૂમમાં બેઠા હતી, ફોનમાં વાત ચાલુ હતી એની અને અમારા આસ્થાબેન ઓલા તૈયાર થતા હતા કાચમાં અને હિતુભાઈ બેઠા હતા સોફે ઓલા પલંગે. તો અમારી આ લોકો આનું પર ધ્યાન ન હોય ને અચાનક આમ હેઠે જોવા ગયો ને પડી ગયો તો એને આ લોહી નીકળ્યું માથામાં, એને પટ્ટી આવી કા હા ત્યાં કઈ લોહીના ટીપા ન પડે, લોહી બહુ નીકળ્યું પણ આમ હે ને લોહી સારું નીકળ્યું એટલે અચાનક શાંતિથી આ એની રીતે ફોનમાં વાત કરતી હતી. મારા એક માસી ગયા છે એમના ગામ, મારા સસરાના ગામે ખીલાવા, તો ત્યાં એટલે વાતચીત હાલતી હતી, આનંદથી એની રીતે વાત કરતી હતી અને એ રમતો જ તો શાંતિથી. તો અચાનક વળી શું થયું તે સીધું કંઈક પડી ગયું, સીધા કોર અમારે જે અત્યારે કોર જે રૂમમાં રહી છે ને એ લાગી ગઈ. જો આ કોર હોય ને લગભગ આ કોર વાગી છે એ આ પેલી બાજુ આ સાઈડ પડી ગયો હતો એટલે ખબર ક્યાં પડ્યો બેન ત્યાં વાગી જોઈ. હા તો આ કોર કદાચ વાગી છે એવું છે હે ને. હા અને અમારા બેન રમતા હતા અહીંયા કાચમાં એને એટલે ખબર જ નથી કોઈને, અચાનક બધા રમતા હતા એવું બધું હતું એટલે કઈ ખ્યાલ ન રહ્યો અને લોહી એને બહુ સારું નીકળ્યું. હારો હારા ભાઈનું દવાખાનું ઘડીક તો બધું આપણા ફાફલા થઈ ગયા, મારી બાય મૂંઝાઈ ગયા ને અમે આ છોકરામાં કાંઈ મહેમાન ને કા બધું ઘડીક તો અમે એક ધારું એવું બધું ગભરાઈ ગયા બધા એટલે હા કંઈક મગજ કામ નહોતું કરતો શું કરવું એવું બધું થઈ ગયું. એટલે ઘડીક પછી એને તો વાંધો ન થયો કે ખાલી પટ્ટી આવી અને મેળ વળી આવી ગયો નકર તો દતારે રમવા મળ્યા એ ઘડીક હોઈ ગયો એને શાંતિ થઈ ગઈ નકર એને હેરાન કરત પ્રસંગમાં નિંદર ન થાત ને એટલે એની મગજમાં જ થયું છે એટલે મારે એ રીત નકર આમાં જવાનું મન ન થાય પણ હવે બે વસ્તુ ભેગી થઈ છે. એક તો આપણો વ્યવહાર એટલું બધું બહુ એટલે બહુ હદવારો આગ્રહ છે એટલે જવું પડે ને ખાસ પાછા મારા બેન બી નથી રહેતા એ કે જવું જ છે એટલે પછી મારા બાનો આગળ વાતચીત કરી કે એક કામ કરો તમે જઈ આવો તમે તારે કાંઈ વાંધો નહીં એમ કંઈ વાંધો નથી એટલે અમે નીકો બે જાય છે આગળ તૈયાર થઈ જાય ને બધું. હા હોસ્પિટલ એમ તો જઈ આવ્યા હું બે ત્રણ વાર તો હું જઈ આવ્યો જાગું જઈ આવ્યો નહીં હવે રાત્રે છે 10 વાગે. હા એટલે એવું છે ને કદાચ 12 ને કાગો એક રાત્રે અહીંયા રહેવું પડશે. કોણ રહે નક્કી કરશું પછી હે ને. હા એ બધું પ્રમાણે વ્યવસ્થિત કરીને પછી કરવું આવી રીતનું છે બધું. ચાલો આ રસોઈ પાણી બધું બની જાય એટલે અમે લોકો આગળ 15-20 મિનિટમાં અડધી કલાકમાં થઈથી નીકળશું અને પછી આપણે આ બહેનોને લઈને જવાની છે ત્યાં હે ને જવું ને. ઘડીક ખીજાવવું પડ્યું અત્યારે ઘડીક શાંત એટલે બેઠી જ બે એક આગળ ખાલી હાકરની ગોળી હાટું બે બાતથી થોડી પ્રસાદીની એમાંથી એટલે ઘડીક રાડ નાખીને શાંતિથી બેસી ગઈ નકર તો ઘડીક આ બે માથું ચડાવી દીધું તું પડી જાય પાછી બેન બરોબર ને. જવું છે કે હાલ છે નથી જાય તો જવું જ છે સારું હાલો તો અમારે તો ભાઈ જવું પડશે એવું બધું છે. ઠીક છે તો મળીએ જમીને અને ત્યાં જો શક્ય બનશે તો ત્યાં કંઈક મુલાકાત કરશું ને મળશું એવી રીતે કરશું પણ આજે થોડોક કદાચ વિડીયો નાનો બને ભજન કાંઈ કદાચ લેવાશે નહીં. જો મહેમાન કોઈ વહેલા આવી જશે તો માસી પાસે એમ કંઈ કરશું મારી બાને તો દવાખાને રહેવું પડે બાકી થોડોક વિડીયો નાનો બનશે આજે કારણ કે આજે આખો દિવસ પછી કંઈ મોકો મળ્યો નથી એટલે થોડોક વિડીયો બનાવ્યો છે અને આગળ જો સમય રહે તો બનાવશું એ બધી કોશિશ કરશું. ચાલો મળીએ પાછા થોડી વાર પછી. આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા પ્રેમ ધરી મંદિર પધરાવો પ્રેમ ધરી મંદિર પધરાવો આનંદ સુખ ડાલે વાહ વાલા આનંદ સુખ ડાલે વાહ આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા. Maria,
અત્યારે વાગી ગયા છે રાતના 11 વાગી ગયા છે અને અમે લોકો આવી ગયા છીએ ઘરે. અને અમારા ભાઈ તો ત્યાં હજી દવાખાને છે અને અમે લોકો ગયા હતા ત્યાં બધે પ્રસંગ હતો આપણે ત્યાં અને ત્યાંથી ઘરે આવ્યા અને ઓલા બેનને સુવડાવે છે દુરુબેનને એને રહેવું છે ભાઈ પાસે પણ અહીં ઘરે સુવડાય પડે ત્યાં જગ્યા હોય નહીં અને દવાખાનામાં કાંઈ ફાવે ને એવું બધું થાય એટલે બેનને લઈ ગયા છે પેલી રૂમમાં સુવા. આ બેનને અમારે નીંદર આવે છે અને બહુ સારો પ્રસંગને આનંદ આવ્યો બધાને અને સારું કાંઈ વાંધો નહીં. મારા ભાઈની સારું છે એટલે મારા બાની લગભગ બધા ત્યાં ગયા છે મારા પપ્પાને બધા અને એ આગળ પાછા આવી જશે લગભગ. તો મારા બ્લોગને પૂર્ણ કરું છું. કાલે પાછા મળશું આપણે નવી મસ્તી સાથે વાતો સાથે. તો અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને આ મિત્રો નવા છો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ વિડીયો અમારો તમને ગમતો હોય તો શેર કરવાનું ન ભૂલતા. આવનાવા બધા પ્રેમ આપતા રહેજો. બસ મિત્રો તો આજ માટે એટલું. આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. હર હર મહાદેવ. સનાતન ધર્મની જય હો. ભારત માતા કી જય.